ગઢપુરમાં હરજી ઠક્કરના માતુશ્રી જાનબાઈ હતા. તે પોતે પોતાના પરિવાર સાથે શ્રીજી મહારાજના દર્શન અને સમાગમ માટે પોતાના વતન પેથલપુર ગામ છોડીને ગઢપુર આવ્યા હતા. ત્યારે એ વખતે એમના વેપારમાં 1 લાખ રૂપિયાની ઉઘરાણી પિથલપુરની આજુબાજુના ગામોમાં હતી. પણ સત્સંગનો ખપ જાણીને પોતાના 3 દીકરાઓ સાથે તેઓ ગઢપુર આવીને વસ્યા હતા. એક દિવસ શ્રીજી મહારાજને નાહવા માટે ઉનામણું જોતું હતું. ત્યારે તેમણે મોટી ત્રાંબાની દેગડી પાણી ઊનું કરવા માટે આપી. તે જોઈ તેમનો દીકરો ધનજી હતો તે બોલ્યો, જે માં, નાનું ઉનામણું આપીએ નહીં, આવડું મોટું આપ્યું. તે સાંભળી જાનબાઈ બોલ્યા, જે તું મહારાજની સેવામાં આડો ફરે છે, માટે આજથી મારે તારું મોઢું જોવું નહીં. આમ જાનબાઈએ શ્રીહરિની સેવામાં આડો ફેરો જાણીને પોતાના પેટનો જીણ્યો દીકરાનો ત્યાગ કરીને જીવનભર એની સાથે બોલ્યા નહીં. પછી ધનજી ઠક્કર ગઢપુરથી તળાજે રહેવા ગયા અને તેમણે ત્યાં જ દેહ મેલ્યો. પણ જાનબાઈએ પોતાના સગા દીકરાને જીવનભર બોલાવ્યો નહીં. આમ અડગ, ટેકીલા અને શ્રીહરિના વિશે અતિ પ્રેમવાળા હરજી ઠક્કરના માતા જાનબાઈને મરવા ટાણે શ્રીહરિને થાળ જમાડવાનો શુભ સંકલ્પ રહ્યો હતો. દરબારગઢમાં પાંચુબાની દીકરી હીરુબાઈ કરીને હતા. તે એક સમયે ચોકમાં રમતા હતા. તેને જોઈને મહારાજ હરજી ઠક્કરને કહ્યું, છે હરજી ઠક્કર, પેલી છોડી રમે છે તે તમારી માં જાનબાઈ છે. તેણે અમારે અર્થે થાળ કર્યા નથી. તે સારું પાંચુબાને ત્યાં જન્મ લીધો છે. તે અમારે અર્થે થાળ કરીને અક્ષરધામમાં જશે. પછી તેણે થોડે સમયે શ્રીજી મહારાજને અર્થે થાળ કરીને મહારાજને જમાડ્યા. પછી તે દેહ મેલી અક્ષરધામમાં ગયા. પછી પાંચુબાઈ બહુ જ શોક કરવા લાગ્યા. ત્યારે શ્રીહરિએ કહ્યું, જે તે ક્યાં તમારી દીકરી હતી? તે તો હરજી ઠક્કરની માં હતા. તે અમને થાળ જમાડવા માટે આવ્યા હતા. તે થાળ જમાડીને અમારા ધામમાં ગયા છે. એક વખત શ્રીજી મહારાજ રાત્રિના વખતે જીવા ખાચરના દરબારમાં પધારતા હતા. ત્યારે રસ્તામાં હરજી ઠક્કર દુકાનમાં બેસી નાણાં મેળ કરતા હતા અને શ્રીહરિ કાળો ધાબળો ઓઢીને હરજી ઠક્કરની પછવાડે ઘણીક વાર સુધી એમ જ ઊભા રહ્યા. હરજી ઠક્કર તો એક ચિત્તે મન પરોવીને નાણાં મેળ કરતા બોલતા જતા કે 1 પાણની 1 પાણ, 2 પાણની 2 પાણ, 3 પાણની 3 પાણ, 4 પાણનો હોળાયો, વિદ્યા આવી 1, એમ પાણો મેળવી નાણાં મેળ કરતા હતા. ત્યારે શ્રીજી મહારાજ ઘણીક વાર ઊભા રહ્યા અને બોલ્યા, જે હરજી ઠક્કર, જેવી આમાં લગ્ની લાગી છે તેવી જો આ અમારી મૂર્તિમાં લાગે તો કાંઈ વાંધો રહે નહીં. ત્યારે હરજી ઠક્કર તો શ્રીહરિને પાછળ ઊભેલા જોઈને આશ્ચર્યને પામ્યા. મહારાજને પગે લાગીને બોલ્યા, છે ઓ મહારાજ, તમે ક્યારના ઊભા છો? મહારાજ કહે કે હરજી ઠક્કર, હું ક્યારનો ઊભો છું. આમ કહીને એમને ભગવાનની મૂર્તિમાં ધનની પેઠે જીવ પરોવવાની વાત કહીને ત્યાંથી ચટકતી ચાલે ચાલતા શ્રીજી મહારાજ જીવા ખાચરના દરબારમાં પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી